ઓછામાં ઓછા સમયમાં લાંબી મુસાફરી પૂર્ણ કરવા માટે હવાઈ મુસાફરી એ એક સારો વિકલ્પ છે। ઘણા લોકો પોતાનો સમય બચાવવા ફ્લાઇટ્સમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે। ત્યારે આપણે બધા જાણીએ છીએ કે બસ ટ્રેનની તુલનામાં ફ્લાઇટ્સમાં મુસાફરી દરમિયાન અનેક પ્રકારની વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ હોય છે, જેમાં મોટાભાગે વિમાનને નુકસાન ન થાય તેવા હાનિકારક અને જ્વલનશીલ પદાર્થોનો સમાવેશ થાય છે। પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એરલાઇન્સ કેટલીક એવી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકે છે જેનો સામાન્ય રીતે નિર્દોષ ઉપયોગ થાય અને પહેલી નજરે તે આપણને હાનિકારક નથી લાગતી। એવી જ એક વસ્તુની વાત કરીશું જે છે નાળિયેર, જેને ફ્લાઇટ્સમાં લઈ જવા પર પ્રતિબંધ છે। આ ઉપરાંત સામાન્ય રીતે તમને છરીઓ, લાઇટર, સિગારેટ, માદક દ્રવ્યો અને જ્વલનશીલ પદાર્થો લઈ જવાની મનાઈ છે। પરંતુ જ્યારે કોપરવાળા નાળિયેર લઈ જવા પર પ્રતિબંધ છે ત્યારે આશ્ચર્ય લાગે કે આખરે આની પાછળનું કારણ શું હોઈ શકે। ત્યારે એવિગેશન ટ્રેનિંગ ઇન્ડિયાના નિષ્ણાંતો જણાવે છે કે કોપરવાળા સૂકા નાળિયેરનું બાહ્ય કવચ ખૂબ જ કઠણ હોય છે અને તેનો ઉપયોગ હથિયાર તરીકે થઈ શકે છે, જેના લીધે વિમાનને નુકસાન થઈ શકે છે। આ ઉપરાંત તેનો પલ્પ સરળતાથી ફાટી શકે છે અને ફેલાઈ શકે છે, જેનાથી વિમાનમાં ગંદકી તો ફેલાશે જ પણ સાથે લોકો લપસી જવાનો પણ ભય રહે છે, જેથી મુસાફરોને ઈજા પણ થઈ શકે છે। તેમજ સૂકા નાળિયેરનો ભેજ પણ વિમાનના કેબિનમાં હવાની ગુણવત્તાને બગાડી શકે છે, જે ઘણા મુસાફરો માટે હાનિકારક હોઈ શકે છે। આ ઉપરાંત વિમાનમાં ટર્બ્યુલન્સ દરમિયાન નાળિયેર જેવી કઠણ વસ્તુઓ ખતરો પેદા કરી શકે છે, જેથી વિમાનમાં દરેક મુસાફરની સલામતી સુનિશ્ચિત કરવી એ એરલાઇન્સની પ્રાથમિકતા હોવાથી હથિયાર તરીકે ઉપયોગ કરી શકાય તેવી કોઈ પણ વસ્તુ લઈ જવા પર પ્રતિબંધ છે।